રામ રામ સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને। તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મારા વાલા। લાભ પાસમની હાર્દિક શુભકામનાઓ। લાભ પાસમની હાર્દિક શુભકામનાઓ જેટલા અમારા સબસ્ક્રાઇબર, ફોલોવર્સ, ફ્રેન્ડ, જી બધાય મિત્રો છે એ બધાને ને આજે આપણે પૂગી ગયા। ક્યાં જવાનું છે ભાઈ? જવાનું છે ઈ છેલ્લે બતાડશું આપણે। હાલો તો છેલ્લે। તો મારા વાલા, આજે તમે જોઈ શકો કે લાભ પાસમનો દિવસ છે અને કાલે જે આ હરોવણ આવ્યા એને કારણે ખરેખર ખેડૂત કેટલા દુઃખી છે અને કેવડા કેવડા ખર્ચા કરી અને મગફળીનું જે જીવન છે તે બસાવે। અને મારા વાલા એ એવડા દુઃખી છે કે એની વાત અત્યારે કોઈ સાંભળવા તૈયાર નથી, સરકાર પણ નથી સાંભળતી અને પબ્લિક જે અત્યારે મૂલી એમ માનો કે 500 રૂપિયા મૂલી મળે ને 2 સાટા ખરે ને તો એ મૂલીનો 1000 રૂપિયો થઈ જાય। તો મારી એક બધાને નમ્ર વિનંતી છે કે ખેડૂત જે દુઃખી છે ને તેનો ખરેખર લાભ લ્યોમાં અને એને સપોર્ટ આપો, જેથી કરીને આપણો ગુજરાતનો ખેડૂત સુખી થાય। અને જો એ સુખી થાય ને તો જ આપણું ઇન્ડિયા સુખી રહે મારા વાલા, બાકી આપણું ઇન્ડિયા દુઃખી જ છે। ખેડૂતમાંથી જ આપણું ઇન્ડિયા સધર છે અને તમારે સધર કાયમ રાખવો ને મારા વાલા તો ખેડૂતને કાયમ માટે સપોર્ટ કરો મારા વાલા। ઓ ભાઈ, જો સુંદર મજાનો બગીચો આવી ગયો અહીં તમે જોઈ શકો કેવો મસ્તીનો હે। હા હા, કઈ ઘટે નહીં ને અત્યારે આપણે કયું ગામ હોય એ તો મને નથી ખબર। ક્યાંય ઉભી ગયા? હા ભાઈ, માણાવદર થી બાટવા જે આડેધડ રસ્તો જાય ને ત્યાં પૂગેલા છે અમે। રેડી? ઓકે જોઈ લે આમ ઝાડવા એક લાઈન માં કેમ બાકી છે ને ટન ટનાટન ટન। હાલો ગાડી વળાઈ ગયો। અરે આવી ગયો તારો બાપ ઘર ભેગીનો ના ઘર ભેગીનો। હાલો હાલો ભાઈ, પપ્પા ગરમ થઈ ગયા। બન્યા રહેજો વ્લોગમાં આગળ। ફાઇનલી આપણે પેટ્રોલ પંપે પૂગી ગયા ને ત્યાં અમારા સબસ્ક્રાઇબર છે આ ભાઈ જે અમારા વિડીયો જોવે છે ને અહીં ઓફર ચાલુ છે ડીઝલમાં ને પેટ્રોલમાં બેમાં, તો જરૂરથી પુરાવા આવજો પેટ્રોલ અહીંયા। તો જે પેટ્રોલ પંપ છે ને ત્યાં ખરેખર એક સ્કીમ ચાલુ છે, બરોબર? તો સ્કીમમાં જો તમારે લાભ લેવો હોય ને તો અહીંયા ડીઝલ પણ નખાવા આવજો ને પેટ્રોલ પણ નખાવા આવજો, પણ ડીઝલ પેટ્રોલ સિવાયનું બીજું કઈ નખાવવાનું હોય તમારા વાલા। कैसा लगा मेरा मजाक? તો આજે અમે જે પેટ્રોલ પંપે પુરાવા આવ્યા પેટ્રોલ, ત્યાં નેશનલ પેટ્રોલ પંપે ત્યાં અમને એવડું માન સન્માન મળ્યું, ઓફિસમાં બેહાડીને જોઈ લો તમે, ચા પાણી પીવડાવ્યા અમને ને ભાઈ ક્રિએટર હોવાનો હે ને આ એક ફાયદો છે આપણા માટે। જે અમે પેટ્રોલ પંપે આવ્યા ને ત્યાં બગીચો હે ભાઈ કોઈ જોરદાર, હા કઈ ઘટે નહીં પાછળ કઈ વધે નહીં, તો તમે જોઈ લ્યો બગીચાનું લુક કેમ હે। જો ભાઈ આ રાણાવાવ કુતિયાણા હાઈવે છે બરોબર, ન્યાયની એક્ઝેક્ટ સામે છે ને ત્યાં જ છે પેટ્રોલ પંપ। રાણા કંડોળા હાઈવે છે ત્યાં છે ને આમ જો આસો પાલોની લાઈન, આખે આખો આ વાહ છે ભાઈ। જેણે કોમેન્ટમાં કીજો જેની વાડી હોય એની ને આ ઝાડવાનો લુક તો જો આવે, આહા ઓલી બાજુ બગીચો છે નાનો ફૂલ જો હોય જોરદાર ભાઈ, કઈ ઘટે નહીં। પેટ્રોલ પંપે એવો બગીચો બનાવ્યો કે વાત પૂછોમાં। તો હાલો આગળ બન્યા રહેજો અમારા વિડીયોમાં। તો મારા વાલા આપણે હે ને અત્યારે અણિયારી ગામે પૂગી ગયા અને ત્યાં તમે ડુંગળનો નજારો તો જોવો મારા વાલા, અને આગળ નારિયેળીની બાગ પણ આવે ને એવો નજારો છે કે તમે વાત જ પૂછોમાં। ને જો આપણે ફાર્મ હાઉસ નારિયેળીની બાગે પૂગી ગયા, હવે આવશે નારિયેળીની બાગ। જો આવી ગઈ નારિયેળીની બાગ ભાઈ, ને ભાઈ ત્યાં ડુંગળનો નજારો એવો હતો ને તમે વાત પૂછોમાં। અને આ નારિયેળીની બાગ છે ભાઈ, ને અમે અત્યારે અણિયારી રોડ ઉપર હતા બરોબર, ને પાછળ જોઈ લ્યો ડુંગરું દેખાય છે ને ભાઈ આ વાડી લોકેશનમાં હે ફૂલ બરોબર। ને આપણે મારા વાલા આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા બરોબર, કેમ કે રાતે કાલે બહુ મોડું થઈ ગયું હતું અમારા આવવામાં, એટલે તો અત્યારે હું વ્લોગને એન્ડિંગ કરવા જાઉં છું। તો હાલો આવજો, જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા। તો આવજો, રામ રામ ને સીતારામ।